નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज आपणे छे धोरण 7 नी अंदर विज्ञान विषयનું જે પ્રથમ સત્રાંત પરીક્ષાને જે છે તમારી લેવાનારી છે 22/10/2024 ના રોજ એનું પેપર જે છે કેવું આવશે, એનું મોડેલ પેપર જે છે એ આપણે એકને આ વિડીયોની અંદર એનું સોલ્યુશન સાથે આપણે મોડેલ પેપર જોવાના છીએ કે તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાવાના છે એને લગતી આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। तो चालो આપણે વાત કરીએ પ્રશ્ન જે છે એ કેવા પૂછાવાના છે અને કેવા પ્રકારનું પ્રશ્નપત્ર છે એ તમારું હોઈ શકે છે। તો આપણે સૌથી પહેલાં વાત કરીએ પ્રશ્ન 1, અજારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત જણાવો, જેના બે ગુણ છે। તો અહીંયા કને તમને જારક શ્વસન કોને કહેવાય અને અજારક શ્વસન કોને કહેવાય એના વિશેની અહીંયા કને આપણે સરસ રીતે તફાવત છે એ આપણે જોઈ લઈએ। સૌથી પહેલાં જારક શ્વસનમાં વાત કરીએ તો તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે, જ્યારે અજારક છે એ તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે। चलो बीजा नंबरનો मुद्दो है तेमां ग्लूकोजનું संपूर्ण दहन थाय छे अने अजारकनी अंदर तेमां ग्लूकोजનું अपूर्ण दहन थाय छे। त्रीजा नंबरना मुद्दानी आपणे वात करीए कि आ प्रकारना श्वसनने अंते प्रमाणमां शक्ति मुक्त थाय छे, ज्यारे अहीं आ बाजू लखशुं कि आ प्रकारना श्वसनना अंते प्रमाणमां घणी ओછી शक्ति मुक्त थाय छे। चौथा नंबरना मुद्दामां लखीए कि आ क्रियाने अंते कार्बन डाइऑक्साइड अने पाणी उत्पन्न थाय छे, ज्यारे आ बाजू लखशुं कि आ क्रियाना अंते प्राणी माध्यममां लेक्टिक एसिड तथा वनस्पति माध्यममां आल्कोहोल अने कार्बन डाइऑक्साइड उत्पन्न थाय छे। तो आ रीतना આપણે અહીંયા કને સરસ રીતે આ તફાવત જે છે એ લખી શકીએ છીએ। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 1બ, દેખાવના આધારે મને ઓળખી બતાવો। તો સૌથી પહેલું છે મનુષ્યના શરીરમાં મારી લંબાઈ 7.5 મીટર છે, તો જવાબ આવશે નાનું આંતરડું। હું મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છું, તો જવાબ આવશે યકૃત। 3, મારું કામ ખોરાકમાં લાળ રસ ભેળવવાનું છે, તો જવાબ આવશે જીભ। चलो एना पछी आपणे वात करी चौथानुं कि मारी अंदर पाणीनुं शोषण थाय छे, तो जवाब आवशे मोटुं आंतरडुं। चलो एना पछी एक जोड़का जोड़ो जेना पर 2 मार्क्स छे, अहींया तमे जोई शको छो। विभाग अ अने विभाग ब, सौथी पहेला भू लहेर वहे छे, तो एनो जवाब आवशे रात्रि दरमियान, अने दरियाई लहेर वहे छे, तो जवाब आवशे दिवस दरमियान। चलो एना पछी वात करीए प्रश्न 2 नी, नीचे आपेला पदार्थों एसिडिक, बेज और तटस्थ पदार्थों में वर्गीकरण करो। तो अहीं कने तमने पदार्थों आपेला है, 5 गुण है, अहीं जोई शको छो। एसिडिक पदार्थों दही, लींबूनो रस, आंबली, आमळा, विनेगर, काची केरी। बेजिक आवशे साबु, धोवानो सोडा, और तटस्थ आवशे मीठुं अने खांड। चलो आ रीतना तमारे अहीं कने एनुं वर्गीकरण करवानुं छे। તમે જોઈ શકો છો અહીંયા કને જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરજો અને આ જવાબો જે છે તમારી નોંધપોથીમાં ઉતારી લેજો। પ્રશ્ન 3ની વાત કરીએ કે વિસ્તૃત જવાબો આપો, એના 10 ગુણ છે, કોઈ પણ 2 લખવાના છે। પહેલાની વાત કરીએ કે ધાતુમાં થતું ઉષ્માનું વહન પ્રવૃત્તિ દ્વારા કેવી રીતે સમજાવી શકાય તે યોગ્ય સમજ આપો। તો અહીંયા કને આપણે જોઈ શકીએ છીએ સાધન સામગ્રીની અંદર એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણ અને મીણબત્તી અને 2 ઈંટો આ લઈને આ રીતના અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આખું સંપૂર્ણ જે છે એ આની તમારે ગોઠવણી કરવાની છે। આ રીતના મીણબત્તી, ઈંટો અને ધાતુના સળિયાને આ રીતના ગોઠવવાનો છે। હવે પદ્ધતિમાં શું કરવાનું છે, તો સૌથી પહેલાં એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લેવાનો છે, તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના નાના ટુકડાઓને સહેજ ગરમ કરી અને ચોંટાડો અને બધા જ ટુકડા સમાન અંતરે રાખવાના છે। એના પછી સળિયાના એક છેડાને 2 ઈંટો વચ્ચે ભરાવી સળિયો સમસ્થિતિ જ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે એમ ગોઠવવાનું છે। હવે સળિયાના બીજા છેડાથી તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકી અને ગરમ કરવાનું છે અને સળિયા પર ચોંટેલા મીણના ટુકડાનું શું થાય છે તે તમારે જોવાનું છે। તો આપણે અહીંયા જે જોઈએ છીએ અવલોકનમાં નોંધીશું કે ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા શરૂ થાય છે। तो आना आधारे शुं निर्णय आवशे कि धातुना सळियामां उष्मानुं वहन गरम छेडाथी शरू थई बीजा ठंडा छेडा तरफ थाय छे, आम धातुमां उष्मा वहननी रीते उष्मानुं प्रसरण थाय छे। चलो एना पछी आपणे बीजा प्रश्ननी वात करीए कि गरम हवामानवाळा प्रदेशोमां मकाननी बहारनी दिवालो सफेद रंगथी रंगवामां आवे छे। तो આપણે એનો જવાબ લખીએ। અહીંયા કને તમે જોઈ શકો છો કે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મીય વિકિરણ દ્વારા મકાનોની દિવાલો ગરમ થાય છે। જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે। આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે, પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે। આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે।
તો આ રીતના આપણે અહીંયા કને છે એ જવાબ સરસ રીતે લખી દઈએ છીએ. તમે જોઈ શકો છો. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને જવાબો જે છે તમારી નોંધપોથીમાં લખતા રહેજો. ચલો ત્રીજા પ્રશ્નની વાત કરીએ. એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાની આકૃતિ દોરી તેનું વર્ણન કરો. તો અહીંયા સાધનો જે છે કસનળીઓ, કસનળીનું સ્ટેન્ડ, ડ્રોપર વગેરે લેવાનું છે. પદાર્થોની અંદર શું આવશે? તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને ફિનોપ્થેલિન. અહીંયા કને આ સરસ રીતે તમને આકૃતિ આખી આપેલી છે. જે આકૃતિની અંદર તમને નામ નિર્દેશન દ્વારા બધી જ વસ્તુ સમજાવેલી છે, તમે જોઈ શકો છો. ચલો આપણે વાત કરીએ પદ્ધતિની, કે જેમાં આપણે સૌથી પહેલાં એક કસનળી લ્યો. ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો. હવે કસનળીમાં 2-3 ટીપાં ફિનોપ્થેલિન ઉમેરો અને હળવેથી કસનળી હલાવો. દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા રહો. છઠ્ઠા મુદ્દાની અંદર આવશે કે જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય છે ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો. અને સાતમું છે આ મિશ્રણમાં ભૂરા અને લાલ લિટમસ પત્રો દાખલ કરીને અવલોકન કરો. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 4ની, જેની અંદર તમને વૈજ્ઞાનિક કારણો આપો. ગમે તે 5 તમારે લખવાના છે, જેના 15 ગુણ છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. તો લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ સૂર્યશક્તિનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. ચલો બીજો પ્રશ્ન છે, રોટલો વધુ ચાવવાથી કેમ મીઠો લાગે છે? તો એની અંદર રોટલામાં સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત ઘટક છે. રોટલો વધુ ચાવવાથી તેમાં લાળ યોગ્ય પ્રમાણમાં ભળે છે. લાળમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે, જે સ્ટાર્ચનું સાદી શર્કરામાં રૂપાંતર કરે છે. શર્કરા એટલે કે સાકર સ્વાદે મીઠી હોય છે, તેથી રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે. ચલો આગળ જઈએ. પ્રશ્ન 3ની અંદર પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. તો અહીંયા આપણે એનો જવાબ જોઈએ કે પ્રેશર કુકર રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે. પ્રેશર કુકરની ધાતુ ખૂબ જ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી અને પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી. આથી પ્રેશર કુકરના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે. તેથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. ચલો એના પછી ચોથા પ્રશ્નની વાત કરીએ કે લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગતો નથી. તો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે. આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી. તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે. આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગતો નથી. ચલો 5મો પ્રશ્ન છે, માછલીને પાણીની બહાર કાઢતા તે તરફડે છે. હવે માછલીનું શ્વસન અંગ ઝાલર છે. માછલી જળચર પ્રાણી છે. તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વસનમાં ઉપયોગમાં લે છે. માછલી મોં વાટે પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે અને આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે. આમ કરવાથી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આમ માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજન વડે શ્વસન કરી શકે છે અને માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાંના ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી. તેથી તે ઓક્સિજન વિના તરફડે છે. ચલો એના પછી આપણે આગળ નેક્સ્ટ છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ કે અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગના શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરીની માફક વીંટળાયેલી જોવા મળે છે. તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. ચલો એના પછી પ્રશ્ન 5 માંગ્યા મુજબ જવાબ લખવાના છે. તમારે પ્રશ્ન 5અની અંદર ગમે તે એક લખવાનું છે, જેના 4 ગુણ છે. તો સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ કે વનસ્પતિમાં શ્વસન ક્રિયા સમજાવો. તો અહીંયા કને તમે આપણે જવાબ જોઈ શકીએ છીએ કે બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રો જેવી રચના હોય છે, જેને પર્ણરંધ્રો કહે છે. તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી એટલે કે વાત વિનિમય થાય છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. વનસ્પતિનો દરેક ભાગ સ્વતંત્રપણે આ ક્રિયા કરી શકે છે અને વનસ્પતિના મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યાઓમાંથી ઓક્સિજન લે છે.
ચલો એના પછી પ્રશ્ન 2 વાત કરીએ કે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો. તો જવાબ જોઈએ આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈ અને નાસિકા કોટરમાં જાય છે. ત્યાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી બહાર નીકળે છે. આ એક ભૌતિક ક્રિયા છે. શ્વાસોશ્વાસ થવા માટે પાંસળીઓ અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે. શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે. આથી ઉરસ ગુહામાં દબાણ ઘટતાં હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદર તરફ જાય છે. આથી ફેફસા હવાથી ભરાય છે. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે અને ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે. આ વખતે ઉરસ ગુહાનું કદ ઘટે છે. આથી તેમાં દબાણ વધતાં ફેફસામાંથી હવા બહાર નીકળી નાસિકા છિદ્ર વાટે વાતાવરણમાં મુક્ત થાય છે. આ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 4 ની સંકલ્પના સ્પષ્ટ કરો. કોઈપણ એક એના 3 ગુણ છે. સૌથી પહેલો પ્રશ્ન છે કીટાહારી વનસ્પતિ. ચલો આપણે એનો જવાબ જઈએ કે કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરી અને તેનું પાચન કરી શકે છે. આ પ્રકારે પોષણ મેળવતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. જેમાં ઉદાહરણમાં કળશપર્ણ, વિનસ, મક્ષિપાસ, ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે. અને કીટાહારી વનસ્પતિના છોડ પર કીટકના ભક્ષણ માટે ખાસ પ્રકારની રચના હોય છે. કીટાહારી વનસ્પતિ કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે. ચલો બીજા નંબરનું છે એમાં પરાવલંબી સજીવો. તો હરિતદ્રવ્ય ધરાવતા ન હોય તેવા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. આથી તેઓ સીધો કે આડકતરી રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. આવા સજીવોને પરાવલંબી સજીવો કહે છે. પ્રાણીઓ અને પરોપજીવી તથા મૃતોપજીવી પરાવલંબી સજીવો છે. ચલો અહીંયા વાત કરીએ એના પછી કની, જેમાં ખાલી જગ્યા પૂરવાનું છે. 3 ગુણ છે. તમને 3 ખાલી જગ્યા આપેલી છે. સૌથી પહેલું છે ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહે છે. તો જવાબ આવશે પર્ણ. બીજામાં આપણને ઉચ્છ્વાસ દરમિયાન ખાલી જગ્યા વાયુ બહાર કાઢીએ છીએ. તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. અને ત્રીજું છે વનસ્પતિના પર્ણોમાં રહેલા નાના છિદ્રોને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે પર્ણરંધ્રો. પ્રશ્ન 6 નીચે આપેલ શબ્દ સમીકરણ લખો. તો અહીંયા કને સમીકરણ તમને આપેલું છે ગ્લુકોઝ જે સ્નાયુમાં ઓક્સિજનના ઉપયોગ વિના જે થાય છે એમાં શું નીકળશે? તો લેક્ટિક એસિડ વત્તા શક્તિ ઉત્પન્ન થશે. બીજા નંબર ઉપર હાઇડ્રોક્લોરિક એસિડ છે એનામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીએ તો જવાબ આવશે સોડિયમ ક્લોરાઇડ અને પાણી મળશે. ચલો પ્રશ્ન 7 આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. જેમાં કોષની આકૃતિ તમારે આ રીતના દોરવાની છે. નામ નિર્દેશન તમે જોઈ શકો છો. આ છે કોષ રસ, પછી કોષ દિવાલ તમને આપેલી છે અને કોષ કેન્દ્ર. આ રીતના 3 વસ્તુ જે છે એ આપણે અહીંયા દર્શાવવાની છે. બની અંદર આકૃતિમાં નામ નિર્દેશન કરવાના છે. અહીં આકૃતિ તમને આપેલી છે, તમે જોઈ શકો છો. 4 ગુણનું છે. તો અહીંયા તમે કઈ કઈ વસ્તુ દર્શાવવાની છે તમે જોઈ શકો છો. અન્નનળી છે, પછી અહીંયા તમને જે છે શરીરના વિવિધ ભાગો વિશેની માહિતી જે છે તમને આપેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો. શ્વાસનળી તમને આપેલી છે, પછી નાસિકા છિદ્ર છે, ફેફસા તમને આપેલા છે, પાંસળીઓ જે બતાવેલી છે. આ બધી જ વસ્તુઓ જે છે તમારે અહીંયા કને બતાવવાની છે. ચલો પ્રશ્ન 8 જે છે વાત કરીએ કે હળદરપત્રની બનાવટનું વર્ણન કરો અને હળદરપત્રની મદદથી જુદી જુદી વસ્તુઓના દ્રાવણો એસિડિક છે કે બેઝ છે તે ચકાસણી પ્રવૃત્તિ દર્શાવો. તો સાધન સામગ્રીની અંદર તમને હળદર, પાણી, બ્લોટિંગ પેપર અને ડ્રોપર જોશે. પદાર્થો જે છે શું છે? તો આપેલા દ્રાવણો. પદ્ધતિ એક તમારે લખવાની છે. એમાં 1 ચમચી હળદરનો પાવડર લઈ તેમાં થોડુંક પાણી ઉમેરી અને તેની લુગદી એટલે કે પેસ્ટ બનાવો. હવે બ્લોટિંગ પેપર ઉપર હળદરની પેસ્ટ લગાવી અને તેને સુકાઈ જવા દો. પછી શું કરશું? તો હળદરના પેસ્ટવાળા કાગળને કાપી અને પાતળી પટ્ટી બનાવો. આ પટ્ટીઓને હળદરપત્ર કહેવાય. હવે એક હળદરપત્ર લઈ તેના ઉપર સાબુના દ્રાવણનું ટીપું મૂકો. શું થાય છે તેનું અવલોકન કરો. આ જ રીતે કોષ્ટકમાં આપેલા બાકીના પદાર્થો માટે હળદરપત્રની કસોટી કરો અને તમારા અવલોકનો કોષ્ટકમાં નોંધો. તો અહીંયા તમે જોઈ શકો છો. આ રીતના સરસ રીતે આપણે આકૃતિ જે છે એ બતાવેલી છે કે હળદરની પેસ્ટ હોય અને હળદરપત્રો આ રીતના તમે બનાવી શકો છો. સાબુના દ્રાવણનું ટીપું પણ આપણે મૂકી દીધું. હવે અહીંયા શું બને છે તમે જોઈ શકો છો. સૌથી પહેલાં સાબુનું દ્રાવણ છે લાલ બને છે એટલે કે બેઝિક છે. લીંબુના રસન ઉપર કાંઈ અસર થતી નથી તો એસિડિક છે. તો આ રીતના આખું કોષ્ટક જે છે અહીંયા આપણને આપેલું છે તમે જોઈ શકો છો. પછી ત્રીજા નંબર ઉપર નારંગીનો રસ છે, એમાં કોઈ અસર થતી નથી એટલે એસિડિક છે. વિનેગર ઉપર કોઈ અસર થતી નથી એટલે એસિડિક છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા એમાં લાલ બને છે તો એ બેઝિક છે. બેકિંગ સોડાનું દ્રાવણ પણ લાલ બને છે તો એ બેઝિક છે. ચૂનાનું નીતરું પાણી જે છે એ લાલ બને છે એટલા માટે એ પણ બેઝિક છે. ખાંડનું દ્રાવણ છે એ કંઈ અસર થતી નથી તો એ તટસ્થ છે. અને મીઠાનું દ્રાવણ છે એના ઉપર પણ કંઈ અસર થતી નથી તો એ તટસ્થ છે. તો આ રીતના આપણે અહીંયા કને કોષ્ટક જે છે એની પણ નોંધ આપણે કરી દીધી છે. નિર્ણય લખીશું કે હળદરપત્ર બેઝિક દ્રાવણો સાથે લાલ રંગ આપે છે તો એસિડિક અને તટસ્થ દ્રાવણોની હળદરપત્ર ઉપર કંઈ અસર થતી નથી એટલે કે તેનો પીળો રંગ પીળો જ રહે છે.
ચલો એના પછી પ્રશ્ન 9 માંગ્યા મુજબ જવાબ લખવાના છે. કોઈ પણ 4 જવાબ લખવાના છે. 4 પ્રશ્નોના 12 ગુણ છે. એના સૌથી પહેલાં વાત કરીએ કે રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં કઈ રીતે મહત્ત્વના છે તે સમજાવો. તો રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં નીચેની રીતે મહત્ત્વના છે. આપણા શરીરમાં ખોરાકનું થતું પાચન, ફળોનું પાકવું, દ્રાક્ષનું આથવણ, કોષીય શ્વસન વગેરે રાસાયણિક પ્રક્રિયાઓના કારણે થાય છે. રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં ખૂબ ઉપયોગી પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, કૃત્રિમ રેસા, પોલિથીન, કૃત્રિમ રબર બનાવી શકાય છે. રાસાયણિક ફેરફારો વડે રોગો માટેના ઇલાજ તરીકે દવાઓ બનાવવામાં આવે છે. રાસાયણિક ફેરફારોનો અભ્યાસ દ્વારા નવા પદાર્થોની શોધ શક્ય બને છે. તો આ રીતના આપણે જે છે જવાબો લખવાના છે. જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં એ ઉતારતા જજો. ચલો આપણે બીજા પ્રશ્નની વાત કરીએ કે ક્લિનિકલ થર્મોમીટર વડે તમારા શરીરનું તાપમાન કઈ રીતે માપશો તે જણાવો. તો ક્લિનિકલ થર્મોમીટરને જંતુનાશક દવા વડે સાફ કરો. થર્મોમીટરને ઝાટકો મારી મર્ક્યુરીના પારાનો છેડો 35 ડિગ્રી સેલ્સિયસ નીચે લાવો. હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગને મોઢામાં જીભની નીચે રહે તેમ 1 મિનિટ મૂકી રાખો. ત્યારબાદ થર્મોમીટરને બહાર કાઢી સ્કેલ પરનું તાપમાન વાંચો. આ તાપમાન તમારા શરીરનું તાપમાન દર્શાવે છે. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન છે ક્લિનિકલ થર્મોમીટરને ઉકળતા પાણી વડે કેમ સાફ ન કરવું જોઈએ સમજાવો. તો ક્લિનિકલ થર્મોમીટર જે છે એની આખી ડિટેલ અહીંયા કને આપણે લખીને આપી દીધેલી છે. તમે જોઈ શકો છો. જરૂર પડે તે વિડીયોને સ્ટોપ કરી અને જવાબ ઉતારી લેજો. ચોથો પ્રશ્ન છે કીડીના ડંખની પીડામાં રાહત મેળવવા તટસ્થીકરણનો ઉપયોગ સમજાવો. તો કીડી ડંખ આપણા શરીરની ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ કરે છે. તેના લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે. આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ બેકિંગ સોડા કે પછી કેલામાઇનનું લોશન લગાડવામાં આવે છે. બેકિંગ સોડા અને કેલામાઇન બેઝિક પદાર્થ હોવાથી એસિડને તટસ્થ કરે છે. પરિણામે કીડીના ડંખની પીડામાંથી રાહત રહે છે. ચલો 5મા નંબરનો પ્રશ્ન છે કે લીંબુનું દ્રાવણ એસિડ છે કે બેઝ તે કઈ રીતે જાણી શકાય છે સમજાવો. જે દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને લાલ લિટમસ ઉપર કાંઈ અસર થતી નથી તે દ્રાવણ એસિડિક કહેવાય છે. જે દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને ભૂરા લિટમસ પત્ર કાંઈ અસર ન કરે તે દ્રાવણને બેઝ કહેવાય છે. તો આ રીતના આપણે અહીંયા કને જાણી શકીએ છીએ. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 9 આપેલા વિધાનો ખરા છે ખોટા જણાવો. પહેલું છે દહીં બનવાની ક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. તો સાચું. ગરમીના દિવસોમાં લોખંડની કાટ ઝડપથી લાગે છે. તો ખોટું. બધા જ ક્ષારો લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોય છે. તો એ ખોટું. અને નારંગીનો રસ એસિડિક હોય છે. તો એ છે સાચું, જેના 4 ગુણ છે. તો અહીંયા કને આ રીતના પ્રશ્નપત્ર જે છે તમને પૂછાવાનું છે. આપણે અહીંયા કને સંપૂર્ણ સોલ્યુશન સાથે મોડેલ પેપર છે એ જોઈ લીધું છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત.